મારું નામ સાક્ષી છે અને આજે હું તમનેની એક એવી સાચી વાત કહેવા જઈ રહી છું જેણે મારી આખી દુનિયા બદલી નાખી. પણ એ સાચ્ચાઈ સુધી પહોંચવાનો સફર પણ સરળ નહોતો. આ વાત મારી જ નથી પણ એવા હાલાતોની પણ છે જેમાંથી પસાર થઈને માણસ અંદરથી બદલાઈ જાય છે. હું એક નાનકડા ગામ જન્મી હતી. જ્યાં અમારા કડા ગામમાં જન્મી હતી. જ્યાં અમારા પરિવારમાં 5 જ બહેનો હતી. મારા પિતાને હંમેશા 5 બહેનો હતી. મારા પિતાને હંમેશા એક દીકરો થશે, પણ કિસ્મતને બીજું જ મંજૂર હતું. દર વખત દીકરી જ જન્મતી અને દર વખત તેમના ચહેરા પરની ખુશી થોડી ઓછી થતી જતી. જ્યારે મારો જન્મ થયો ત્યારે ઘરનું વાતાવરણ પહેલેથી જ ભારે હતું. માએ મને જન્મ આપ્યો પણ પિતા મને સ્વીકારી શકતા નહોતા. મા મને છાતી સાથે લગાવીને સંભાળતી હતી. જ્યારે પિતાનું વર્તન ખૂબ કઠોર થઈ ગયું હતું, તેમને લાગતું હતું કે તેમની આશાઓ તૂટતી જઈ છે અને આ જ કારણે તણાવ વધતો ગયો. તે સમયે હું ખૂબ નાની હતી પણ કંઈ સમજતી નહોતી. પણ ધીરે ધીરે જેમ હું મોટી થવા લાગી, મને અહેસાસ થવા લાગ્યો કે મારી અને મારી બહેનો સાથે વર્તન અલગ છે. પિતા ક્યારેય ખુશ દેખાતા નહોતા અને વારંવાર ગુસ્સામાં રહેતા હતા. મા અમને બચાવવાનો પ્રયાસ કરતી પણ તેમની પણ પોતાની મર્યાદા હતી. ઘરની હાલત પણ વધુ સારી નહોતી. જેટલું પિતા કમાતા તેટલામાં જ પૂરા પરિવારનું ગુજરાન થતું. પણ અસલી પરેશાની પૈસાની નહોતી પણ વિચારસરણીની હતી. મોટી બહેન થોડી સમજદાર હતી. થી પિતા તેની સાથે થોડું વર્તન સારું રાખતા હતા. પણ બાકી અમે ચારે માટે વાતાવરણ મુશ્કેલ હતું. મને યાદ છે જ્યારે હું નાની હતી. નાની નાની વાતો પર દાંટ પડવી સામાન્ય હતી. માં અમને હંમેશા સમજાવતી કે ચૂપ રહો અને સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ સમય સાથે વસ્તુઓ વધુ બદલાતી ગઈ. જ્યારે મારી મોટી બહેન લગભગ 15 વર્ષની ત્યારે પિતાએ તેની લગ્ન વહેલા જ નક્કી કરી દીધા. તેમણે વધુ વિચાર્યું નહીં. ફક્ત એ સમજ્યા કે જવાબદારી ઓછી થઈ રહી છે. બહેને ઘણી વિનંતી કરી. તેને થોડો સમય આપવામાં આવે પણ તેની વાત સાંભળવામાં આવી નહીં. તે દિવસે ઘરમાં અજીબ સા વાતાવરણ હતું અને એક તરફ લગ્નની તૈયારીઓ હતી અને બીજી તરફ એક અજાણ્યો ડર. હું ખૂબ નાની હતી, તેથી મને પૂરી વાત સમજાતી નહોતી. પણ એટલું જરૂર સમજાતું હતું કે મારી બહેન ખુશ નહોતી. લગ્નના દિવસોમાં એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા હતા કે અમે ઇધર ઉધર ન જઈએ. હું વારંવાર પૂછતી રહી કે મને બહાર શા માટે ન જવા દેવામાં આવે છે. પણ કોઈએ કંઈ કહ્યું નહીં. માએ મને ચૂપ કરાવ્યો અને પોતાની પાસે બેસાડી લીધો. કેટલાક કલાકો પછી બહેનની વિદાય થઈ ગઈ અને તે પોતાના નવા ઘરે ચાલી ગઈ. તે દિવસ પછી ઘરનું વાતાવરણ વધુ બદલાઈ ગયું. પિતાને લાગવા લાગ્યું કે દીકરીઓની જવાબદારી જલ્દી ખતમ કરી શકાય છે. બહેન ખૂબ દુઃખી રહેતી હતી. ધીરે ધીરે ઘરમાં ખામોશી વધવા લાગી અને અમે બધા પોતપોતાના ડર સાથે જીવવા લાગ્યા. મને હંમેશા લાગતું હતું કે કદાચ જિંદગી આવી જ હોય છે. પણ આ સાચું નહોતું. કદાચ જિંદગી આવી જ હોય છે પણ આ સાચું નહોતું. આ વખતે પણ જલ્દી જ નિર્ણયની વાત શરૂ થઈ અને બહેનને વધુ ગીજ નિર્ણય લેવામાં આવ્યો. હું આ બધું જોઈ રહી હતી અને મારા મનમાં ઘણા સવાલ ઊભા થઈ રહ્યા હતા પણ પૂછવાની હિંમત થતી નહોતી. માં ફક્ત એટલું જોઈ હતી. ફક્ત એટલું કહેતી કે હાલાતોની સામે ક્યારેક માણસ મજબૂર થઈ જાય છે. અને વખત વીતતો ગયો અને અમારા ઘરની જવાબદારીઓ ઓછી થતી ગઈ. પણ દિલની ખાલી પણ વધતો ગયો. પછી એક દિવસ એવો આવ્યો જેણે બધું બદલી નાખ્યું. પિતા અચાનક બીમાર પડ્યા અને થોડા જ સમયમાં તેમણે દુનિયા છોડી દીધી. તે દિવસે પહેલી વખત ઘરમાં એક અજીબસી શાંતિ હતી. ડર જેમ ધીરે ધીરે ખતમ થતો હતો પણ સાથે જ ખાલીપણ પણ હતો. હવે માં પોતે જ પોતાના માટે ઊભી રહેવાની હતી. માએ દેખાડ્યું અને ઘર ચલાવવા માટે કામ કરવાનું શરૂ કર્યું. મારી ત્રીજી બહેન પણ તેમની સાથે મદદ કરવા લાગી. હું તે સમયે નાની હતી પણ મેં પણ નક્કી કર્યું કે હું કંઈક ને કંઈક જરૂર કરીશ. ધીરે ધીરે મેં સિલાઈ શીખી લીધી અને ઘરમાં નાના મોટા કામ કરવા લાગી. આથી થોડી મદદ મળવા લાગી. જિંદગી સરળ તો નહોતી થઈ પણ પહેલા કરતાં વધુ સારી જરૂર થઈ ગઈ. માં હવે અમને થોડું ખુલ્લા રીતે જીવવા દેતી હતી અને અમે પણ ધીરે ધીરે ડરમાંથી બહાર નીકળવા લાગ્યા. સમય સાથે મારી બાકી બહેનોના પણ લગ્ન થઈ ગયા. આ વખતે માએ પ્રયાસ કર્યો કે સારા લોકો મળે અને તેમની જિંદગી સુરક્ષિત રહે અને સાચે જ આ વખતે હાલાત પહેલા જેવા નહોતા અને સમય પર અમને મળવા પણ આવતી હતી. હું 15 વર્ષની થઈ ચૂકી હતી અને ઘરની જવાબદારી સમજવા લાગી હતી. માની તબિયત પણ પહેલા જેવી નહોતી રહી. તેથી હું વધુમાં વધુ કામ કરવાનો પ્રયાસ કરતી હતી. પણ માનું દિલ વારવાર ઉદાસ થઈ જતું હતું. તે પોતાની મોટી દીકરીઓને યાદ કરીને રડી પડતી હતી. ખાસ કરીને તે 2 બહેનોને જેમનો અમારો સંપર્ક પૂરેપૂરો તૂટી ગયો હતો. હું જ્યારે પણ બહાર જતી ત્યારે દરેક ચહેરાને ધ્યાનથી જોતી, કદાચ ક્યાંક કોઈ ઓળખ મળી જાય. પણ એવું ક્યારેય ન થયું. એક દિવસ હું ઘરમાં સિલાઈ કરી રહી હતી ત્યારે અચાનક એક ગાડી આવીને રૂકી. હું ધ્યાન આપતી નહોતી કારણ કે અમારા ઘરે આવા લોકો ઓછા જ આવતા હતા. પણ થોડી જ વારમાં એક મહિલા અમારા ઘરની અંદર આવી. તે સાદા કપડામાં હતી પણ તેના વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ હતો. હું તરત ઊભી થઈને તેમને બેસવા માટે ખુરશી આપી.
બંને થોડી વાર સુધી એકબીજાને જોતા રહ્યા. પછી વાતચીત શરૂ થઈ. મને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે તે એક ડૉક્ટર છે અને એ જ હોસ્પિટલ સાથે જોડાયેલી છે જ્યાં મારો જન્મ થયો હતો. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી હતી અને પછી ચા બનાવવા ચાલી ગઈ. જ્યારે હું ચા લઈને આવી ત્યારે જોયું કે માની આંખોમાં આંસુ હતા. ડૉક્ટર મેડમ શાંત બેઠા હતા. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને મને આશીર્વાદ આપ્યો. પછી જતાં જતાં તેમણે થોડા પૈસા પણ આપ્યા. મને સમજાતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે. તેમના જવાબ પછી મેં માથી પૂછ્યું તો માએ મુસ્કુરાતા કહ્યું કે તે મારા માટે રિશ્તો લૈરાન થઈ ગઈ, કારણ કે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારા માટે આવું કંઈ થશે. માએ કહ્યું કે તેમનો ભાંજો છે અને તે મારા માટે સારો જીવન સાથી બની શકે છે. હું હેરાન હતી, પણ માની વાતોમાં વિશ્વાસ હતો. 1 મહિનાની અંદર જ મારા લગ્ન નક્કી થઈ ગઈ. મારા લગ્ન પછી મારી જિંદગીએ એક નવો વળાંક લીધો. સસરાલનું વાતાવરણ મારા માયકા કરતાં બિલકુલ અલગ હતું. અહીં ડરની જગ્યાએ સુકૂન હતો. મારા પતિ સ્વભાવથી ખૂબ શાંત અને સમજદાર હતા. તેમણે ક્યારેય મને એવું અનુભવવા ન દીધું કે હું આ ઘરમાં નથી. પછી તો શરૂઆતથી જ મને બહાવા ન દીધું કે હુંબળનો સ્થાન આપ્યો. તેમની માસી, જેમને હું ધીરે ધીરે માસી કહેવા લાગી હતી, તે જ ડૉક્ટર મેડમ હતા જેમણે મારો રિશ્તો કરાવ્યો હતો. તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા અને વારંવાર પોતાની પાસે બેસાડીને વાતો કરતા હતા. મને હંમેશા લાગતું હતું કે તેમના મનમાં મારા માટે કોઈ ખાસ લગાવ છે, જેમ તેઓ મને ઘણા સમયથી જાણતા હોય. પણ આ વાતની ઊંડાઈમાં ગઈ નહોતી. પણ હું ક્યારે આ વાતની મારી માનું દેહાંત થઈ ગયું. આ ખબર મારા માટે ખૂબ મોટો ઝટકો હતો. એવું લાગ્યું જેમ મારા જીવનનું છેલ્લું સહારો પણ ખતમ થઈ ગયો હોય. મારા પતિએ તે સમયે મને સંભાળ્યો અને દરેક પગલે મારો સાથ આપ્યો. હું ધીરે ધીરે પોતાને સંભાળ લાગી અને પોતાના નવા ઘરમાં પૂરેપૂરી રીતે ઢળવાનો પ્રયાસ કરવા લાગી. સમય સાથે હું પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત થતી ગઈ. પણ એક વાત મને હંમેશા અંદરથી પરેશાન કરતી હતી કે લગ્નના 2 વર્ષ પછી પણ મને કોઈ સંતાન ન થયું હતું. ગામ અને સમાજમાં આવી વાતોને લઈને લોકો જલ્દી સવાલ કરવા લાગતા. છતાં મારા પતિએ ક્યારેય મારા પર કોઈ દબાણ નાખ્યું નહીં, પણ મારા મનમાં ડર બેસી ગયો હતો કે ક્યાંક હું માં ન બની શકું. આ ચિંતામાં ઘણા ડૉક્ટરો પાસે ગઈ. દરેક જગ્યાએ એક જ જવાબ મળતો કે હું પૂરેપૂરી સ્વસ્થ છું, પણ રાહ જોવી સૌથી મુશ્કેલ હોય છે. ઘણી વખત રાત્રે હું એકલી બેસીને વિચારતી અને રડી પણ પડતી. મને મારી માની યાદ આવતી અને લાગતું કે કદાચ મારી કિસ્મત પણ તેમની જેમ અધૂરી રહી જશે. પણ મારા પતિ દર વખત મને હિંમત આપતા અને કહેતા કે બધું સાચા સમયે થશે. આ દરમિયાન ઘરમાં એક બીજી વાત હતી જે મને હંમેશા વિચારવા મજબૂર કરતી હતી. તે હતું ઘરના એક છેડે આવેલા બંધ રૂમનું. લગ્નના પહેલા દિવસે જ મારા પતિએ મને કહ્યું હતું કે તે રૂમમાં ક્યારેય ન જવું. આ તમારા માટે ખાસ સરપ્રાઇઝ છે અને સાચો સમય આવશે ત્યારે હું જાતે તમને ત્યાં લઈ જઈશ. મેં તે સમયે તેમની વાત માની લીધી, પણ ધીરે ધીરે તે રૂમને લઈને મારી ઉત્સુકતા વધતી ગઈ. ઘણી વખત હું તે દરવાજા પાસે જઈને ઊભી રહેતી, પણ પછી પોતાને રોકી લેતી, કારણ કે મારા પતિ પર મને વિશ્વાસ હતો. સમય વીતતો ગયો અને જોતાં જોતાં અમારા લગ્નને ઘણા વર્ષો થઈ ગયા. આ દરમિયાન મેં માં બનવાની આશા લગભગ છોડી દીધી હતી. પણ કદાચ કિસ્મતે અમારા માટે કંઈક બીજું વિચાર્યું હતું. એક દિવસ મને અહેસાસ થયો કે મારા અંદર કંઈક બદલાવ થઈ રહ્યા છે. જ્યારે મેં ડૉક્ટર પાસે તપાસ કરાવી તો ખબર પડી કે હું માં બનવાની છું. આ ખબર સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હું તરત ઘરે આવી અને પોતાના પતિને ખુશ ખબરી આપી. તેઓ પણ આ સાંભળીને ખૂબ ખુશ થયા. તેમણે મને ગળે લગાવી લીધો અને કહ્યું કે હવે અમારી જિંદગી પૂરી થઈ જશે. તે પછી મારા પતિએ મારી વધુ સારી રીતે કાળજી લેવાનું શરૂ કર્યું. દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતા અને મને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવા દેતા. ના કેવી રીતે જારી અને છેવટે એ દિવસ આવી ગયો જ્યારે મેં એક દીકરાને જન્મ આપ્યો. ખુશીનું વાતાવરણ હતું. મારા પતિની ખુશીનું ઠેકાણું નહોતું. તેમણે કહ્યું કે તેઓ આ ખુશીને ખાસ રીતે મનાવવા માંગે છે. મને દુલ્હનની જેમ તૈયાર થવા કહ્યું. પહેલાં તો મને થોડું અજીબ લાગ્યું. એમની ખુશી છે અને મારે તેમાં સામેલ થવું જોઈએ. હું તૈયાર થઈ અને અરીસામાં પોતાને જોયું તો મને મારા જીવનનો પૂરો સફર યાદ આવી ગયો. બચપણની મુશ્કેલીઓ, માનું સ્નેહ અને આજનો આ પળ બધું આંખો સામે ઘૂમી ગયું. ત્યારે મારા પતિ મારી પાસે આવ્યા અને કહ્યું કે આગે બહુ છે. તમને તે સરપ્રાઇઝથી મળાવવું છે. તમને તે સરપ્રાઇઝથી મળાવવાનો જેની રાહ તમે આટલા વર્ષોથી જોઈ રહ્યા છો. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. હું સમજી કે ધીરજ બંધ રૂમમાં લઈ જવાના છે. અમે બંને ધીરે ધીરે તે રૂમ તરફ વધ્યા. દરવાજા સામે પહોંચીને તેમણે થોડીવાર ઊભા રહીને મારી તરફ જોયું અને પછી દરવાજો ખોલી દીધો. રૂમની અંદર હળવી રોશની હતી અને વાતાવરણ થોડું અલગ સા લાગ્યું, જેમ ત્યાં કોઈ લાંબા સમયથી રહેતું હોય. હું અંદર પગ મૂકતા જ ઊભી રહી ગઈ. મારું હૃદય ગભરાઈ રહ્યું હતું. મને સમજાતું નહોતું કે ત્યાં શું જોવા મળશે. મારા પતિએ મારો હાથ પકડી રાખ્યો અને મને થોડું આગળ વધાર્યું. જેમ જેમ મારી નજર રૂમની અંદર પડી,
હું એક ક્ષણ માટે થીજી ગઈ. ત્યાં એક માણસ પલંગ પર શાંત બેઠો હતો. તેનો ચહેરો સામાન્ય હતો, પણ તેના આભાવ થોડા અલગ હતા. તે ચૂપચાપ એક જ દિશામાં જોઈ રહ્યો હતો. હું ગભરાઈને પોતાના પતિ તરફ જોઈ અને તેમને પૂછ્યું કે આ કોણ છે. મારા પતિએ તરત જવાબ ન આપ્યો. તેમણે પહેલા દરવાજો બંધ કર્યો અને પછી મને તે માણસ પાસે લઈ ગયા. મારું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું. તેના ચહેરામાં મને કંઈક ઓળખાણ સા લાગ્યું, પણ હું સમજી શકતી નહોતી કે આખરે આ કોણ છે. હું ફરીથી પોતાના પતિને પૂછવા લાગી કે મને સાચ્ચાઈ બતાવો, આ બધું શું છે? મારા પતિએ ઊંડી શ્વાસ લીધો અને જઈ રહ્યો છું. તે સાંભળીને તમને ખૂબ હેરાની થશે, પણ આ સાચ્ચાઈ છે જેને હવે તમારે જાણવી જરૂરી છે. હું તેમની વાત સાંભળીને વધુ ગભરાઈ ગઈ. તેમણે ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું કે આ માણસ કોઈ અજાણ્યો નથી, પણ તમારા જીવન સાથે ખૂબ ઊંડાઈથી જોડાયેલો છે. આ સાંભળીને મારા પગ નીચે જમીન ખિસકવા લાગી. હું સમજી શકતી નહોતી કે તેઓ શું કહેવાના છે. મારું ધ્યાનવાનથી પોતાનું સા અનુભવાતું. દર વખતે તેમાં કંઈક પોસા અનુભવાતું હતું, પણ દિમાગ માનવા તૈયાર નહોતો. ત્યારે મારા પતિએ મારી તરફ જોતા કહ્યું કે આ તમારો ભાઈ છે. આ સાંભળતા જ જેમ મારા કાનમાં અવાજ ગુંજવા લાગ્યો. મને લાગ્યું જેમ મેં કંઈક ખોટું સાંભળી લીધું હોય. હું તરત કહી ઉઠી કે આ કેવી રીતે શક્ય છે? મારો તો કોઈ ભાઈ નથી અને હું અને મારી બહેનો જ છીએ. પણ મારા પતિએ કહ્યું કે સાચ્ચાઈ એવી નથી હોતી જેવી અમને કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તમે પોતાના જન્મ સાથે જોડાયેલી તે સાચ્ચાઈ જાણો, જે આટલા વર્ષોથી છુપાવવામાં આવી હતી. મારા મનમાં જેમ તો બિલકુલ સ્તબ્ધ રહી ગઈ. મારા પતિની વાત સાંભળીને હું બિલકુલ સ્તબ્ધ રહ્યું હતું. હું સમજી શકતી નહોતી કે જે હું સાંભળી રહી છું તે સાચું છે કે કોઈ ગેરસમજ છે. હું તે માણસ તરફ જોઈ રહી હતી, જે પણ શાંત બેઠો હતો. તેની આંખોમાં એક અજીબસી ખાલી પણ હતી, જેમ તે આ દુનિયા સાથે જોડાયેલો હોવા છતાં અલગ હોય. હું ધીરે ધીરે તેની પાસે ગઈ અને તેના ચહેરાને ધ્યાનથી જોઈ ગઈ. જેટલું હું તેને જોતી તેટલું મને તેના અંદર કંઈક પોતાનું સા અનુભવાતું લાગ્યું. મારું દિમાગ કંઈક પોતાનું સવાલ કરી રહ્યો હતો. હું કાંપતા અવાજમાં પોતાના પતિને કહ્યું કે મને હવે કંઈક સાફ સાફ બતાવો. આ બધું કેવી રીતે શક્ય છે? મારા પતિએ મને પાસે બેસાડ્યો અને ખૂબ શાંતિથી પૂરી વાત કહેવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે તમારો જન્મ જે હોસ્પિટલમાં થયો હતો તે જ મારી માસીની જ હોસ્પિટલ હતી. તે સમયે તમારી માની હાલત ઠીક નહોતી અને ડૉક્ટરને લાગ્યું હતું કે ઓપરેશન કરવું પડી શકે છે. મારી માસી પોતે તે સમયે ત્યાં હાજર હતા. તેમણે જ તમારા કેસને સંભાળ્યો હતો. જ્યારે તમારો જન્મ થયો ત્યારે બધું સામાન્ય હતું, પણ તે જ સમયે એક એવી વાત થઈ જેણે આગળ ચાલીને ઘણી જિંદગીઓ બદલી નાખી. તમારી માએ એક સાથે 2 બાળકોને જન્મ આપ્યો, એક તમે અને એક દીકરો. આ સાંભળીને મારા હાથ પગ શૂન્ય થઈ ગયા. મને લાગ્યું જેમ જમીન મારી નીચેથી ખિસકી રહી હોય. હું તરત પોતાના પતિ તરફ જોઈ. તેમણે મારી આંખોમાં જોતા કહ્યું, હા સાક્ષી, આ સાચું છે. તમારો એક જોડિયો ભાઈ છે અને આ તમારો ભાઈ છે. તેમણે તે માણસ તરફ ઇશારો કર્યો જે અમારી સામે બેઠો હતો. મારી આંખોમાંથી આંસુ પોતાની મેળે નીકળવા લાગ્યા. મને સમજાતું નહોતું કે હું ખુશ છું કે દુઃખી, કારણ કે આ સચ્ચાઈ જેટલી અનોખી હતી તેટલી જ દર્દભરી હતી. મને ક્યારે કહેવામાં આવ્યું, શા માટે નહીં? મારા પતિએ ઊંડી શ્વાસ લીધો અને કહ્યું કે આ જ આ વાતનો સૌથી મુશ્કેલ ભાગ છે. મારી માસીને કોઈ સંતાન નહોતું અને તેઓ અંદરથી જ આ વાતથી ખૂબ તૂટી ગયા હતા. જ્યારે તેમણે જોયું કે તમારી માએ એક સાથે એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો છે, તો તેમના મનમાં એક સ્વાર્થી વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે જો તેઓ તે દીકરાને પોતાની પાસે રાખી લે તો તેમની જિંદગી પૂરી થઈ જશે. તે સમયે તેમણે એક એવો નિર્ણય લીધો જે સાચો નહોતો. તમારી માને ફક્ત તમારા વિશે જ કહેવામાં આવ્યું અને દીકરાને પોતાની પાસે રાખી લીધો. તમારી માને ફક્ત સમયે નબળી હાલતમાં હતી અને તેમને સાચ્ચાઈની ખબર જ નહોતી. આ સાંભળીને મારા અંદર ગુસ્સો અને દર્દ બંને એક સાથે ઉમડી પડ્યા. મને મારી માનો ચહેરો યાદ આવી રહ્યો હતો, જેમણે પૂરી જિંદગી એક દીકરાની કમીનો દર્દ સહન કર્યો, અને અમે બધી બહેનોએ પણ એ જ વિચારસરણીને કારણે ઘણું ઝીલ્યું. જો તેમને ખબર હોત કે તેમનો દીકરો પણ છે તો કદાચ અમારી જિંદગી કંઈક બીજી હોત. પણ કિસ્મતે અમારી સાથે આ રમત રમી હતી. પછી હું ફરી તે માણસ તરફ જોઈ જે મારો ભાઈ હતો, પણ મારી જિંદગીમાં ક્યારેય સામેલ નહીં હતો. હું ધીરેથી તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. વાસે વાસે જ શાંત બેઠો રહ્યો. મારા પતિએ આગળ કહ્યું કે મારી માસીએ તેને ખૂબ સારી રીતે પાળ્યો, પણ થોડા સમય પછી તેમને અહેસાસ થયો કે બાળક સામાન્ય રીતે વિકસિત નથી થઈ રહ્યું. તે વધુ પ્રતિક્રિયા આપતો નહોતો, વધુ બોલતો નહોતો અને હંમેશા પોતાના વિચારોમાં ખોવાયેલો રહેતો હતો. મારી માસી તેને વધુ સારા ઇલાજ માટે વિદેશ સુધી લઈ ગયા. ઘણા ડૉક્ટરોને બતાવ્યો, પણ કોઈ ખાસ ફેરફાર ન આવ્યો. ધીરે ધીરે તેમને આ સમજાવવા લાગ્યું કે કદાચ આ તેમના તે ખોટા નિર્ણયનું પરિણામ છે. તેમણે ઘણી વખત આ વાતનો પશ્ચાતાપ કર્યો, પણ હવે કંઈ બદલી શકાતું નહોતું. તેમણે આ વાતને હંમેશા પોતાના દિલમાં છુપાવીને રાખી અને કોઈને કંઈ કહ્યું નહીં. મારા પતિની માનું દેહાંત થયું
ત્યારે તેઓ એકલા રહી ગયા અને પછી મારી માસી પાસે આવીને રહેવા લાગ્યા અને એ પણ કહ્યું કે તેઓ પોતાની ભૂલને કોઈને કોઈ રીતે સુધારવા માંગે છે. તેમણે જ મારા માટે ભૂલને કોઈને કોઈ રીતે સુધારવા માંગે છે. તેમણે જ મારા માટે રિશ્તો લઈને આવવાનો નિર્ણય લીધો, જેથી એક દિવસ સાચા સમયે સામે આવી શકે. પણ તેમણે એ શરત રાખી હતી કે જ્યાં સુધી અમારું પોતાનું સંતાન ન થાય ત્યાં સુધી મને આ વાત ન કહેવામાં આવે, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે હું પહેલાં પોતાની જિંદગીમાં ખુશ રહું અને કોઈ જૂના દર્દ સાથે નવી શરૂઆત ન કરું. હું બધું સાંભળીને પૂરેપૂરી તૂટી ગઈ હતી. પણ સાથે સાથે મને આ પણ સમજાવવા લાગ્યું કે હવે સાચ્ચાઈ સામે આવી ગઈ છે અને મારે તેને સ્વીકારવી પડશે. હું પોતાના ભાઈ તરફ જોઈ અને તેની પાસે બેસી ગઈ. હું ધીરેથી તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. આ વખતે તેણે હળવીસી હરકત કરી જેમ તેને મારા સ્પર્શનો અહેસાસ થયો હોય. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે તે એક અજીબસા અપનાપણ પણ હતો. હું વિચારી રહી હતી કે જો આ સાચ્ચાઈ પહેલાં ખબર પડી જાત તો કદાચ ઘણું બદલાતું. પણ હવે જે હતું તે જ સાચું હતું. મારા પતિએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે નિર્ણય તમારા હાથમાં છે. તમે ઈચ્છો તો આ સાચ્ચાઈને અપનાવીને આગળ વધી શકો છો. હું થોડી વાર ચૂપ રહી અને પછી મેં પોતાના આંસુ પૂછ્યા. મને લાગ્યું કે જિંદગી મને એક તક આપી છે કંઈક કરવાની, ભલે મોડું થયું હોય તો પણ. મેં મનમાં જ નક્કી કર્યું કે હું પોતાના ભાઈને ક્યારેય એકલો અનુભવવા નહીં દઉં. ભલે તે દિવસ પછી મારી જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. હવે હું ફક્ત એક પત્ની અને મા જ નહોતી, પણ એક બહેન પણ હતી, જેની જવાબદારી અચાનક મારી સામે આવી ખડી થઈ હતી. હું પોતાના ભાઈની પાસે બેસીને આવી ખડી થઈ હતી. તેના ચહેરા પર વહી સાદગી હતી, પણ હવે મને તેમાં અપનાપણ સાફ નજરે આવતું હતું. મારા મનમાં વારંવાર એ જ વિચાર આવતો હતો કે જો આ સાચું પહેલાં સામે આવી જાત તો કદાચ અમારી જિંદગી કંઈક બીજી હોત. પણ હવે પશ્ચાતાપ કરવાથી કંઈ બદલાતું નહોતું. હું ધીરેથી પોતાના ભાઈના માથા પર હાથ ફેરવ્યો અને પહેલી વખત દિલથી તેને સ્વીકાર્યો. મારા પતિ ચૂપચાપ અમને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં સંતોષ હતો. કદાચ તેમને આ આશા હતી કે હું આ સાચ્ચાઈને સમજીશ અને તેને અપનાવીશ. થોડા દિવસ પછી મેં નક્કી કર્યું કે હું પોતાના ભાઈ સાથે ફક્ત જવાબદારી નહીં પણ રિશ્તાની જેમ નિભાવીશ. હું તેની સાથે સંવમવું શરૂ કર્યું. શરૂઆતમાં તે વિતાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે વધુ પ્રતિક્રિયા આપતો નહોતો, પણ ધીરે ધીરે તેની આદતોને સમજવા લાગી. મને ખબર પડી કે તેને શાંતિ પસંદ છે. તે જ અવાજથી તે ગભરાઈ જાય છે અને તેને નાના નાના કામોમાં ખુશી મળે છે. હું પોતાના દીકરાને પણ ધીરે ધીરે તેની પાસ બાળક ગભરાઈ ન જાય. પણ મારો દીકરો ખૂબ માસૂમ હતો. તે બિના કોઈ ડરે તેની પાસે બેસી જતો અને રમતો રહેતો. આ જોઈને મને ખૂબ સુકૂન મળ્યો. ઘરનું વાતાવરણ પહેલાં કરતાં અલગ હતું. જ્યાં પહેલાં એક રાજ છુપાયેલો હતો, હવે ત્યાં સાચ્ચાઈ અને અપનાપણ હતું. હું વારંવાર વિચારતી હતી કે મારી માસીએ જે કર્યું તે સુધારવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ ઈચ્છતા તો આ રાજ હંમેશા છુપો રહી રહ્યો. જો તેઓ ઈચ્છતા તો આ હંમેશા છુપો રહી શકતો હતો. કદાચ આ જ કારણ હતું કે હું તેમના માટે મનમાં કોઈ ફરિયાદ રાખી શકી નહીં. સમય સાથે મેં પોતાના ભાઈની સંભાળ લીધી અને પોતાની દિનચર્યાનો ભાગ બનાવી લીધો. હું તેને સમયસર ખાવાનું આપતી, તેની સાથે બેસતી, તેની સાથે વાતો કરતી. ભલે તે વધુ જવાબ ન આપતો હતો, પણ તેની આંખોમાં એક શાંતિ દેખાવા લાગી હતી, જેમ તેને હવે પોતાના હોવાનો અહેસાસ થઈ રહ્યો હોય. મારા પતિ પણ દરેકલે મારો સાથ થઈ રહ્યો હોય. તેમણે મને ક્યારેક પગલે મારો સાથ આપી રહ્યા હતા અને હંમેશા મને હિંમત આપી કે હું આ રિશ્તાને પૂરા દિલથી નિભાવું. ધીરે ધીરે મને સમજાવવા લાગ્યું કે જિંદગી હંમેશા અમારા હિસાબે નથી ચાલતી, પણ અમે તેને કેવી રીતે અપનાવીએ છીએ આ જ અમને મજબૂત બનાવે છે. પણ હવે તેનાથી દુઃખી થવાને બદલે તેમાંથી શીખવા લાગી. હું જોઈ રહી હતી કે કેવી રીતે ખોટી વિચારસરણી અમારા પૂરા પરિવારને વિખેરી નાખ્યો હતો અને હવે હું એ નહોતી ઈચ્છતા કે મારા દીકરા સાથે ક્યારે આવું કંઈ થાય. તેથી મેં નક્કી કર્યું કે હું તેને સમાનતા અને માનવતાની શીખ આપીશ, જેથી તે ક્યારે કોઈને ઓછું અથવા વધુ ન સમજે. થોડા સમય પછી મેં પોતાના પતિને કહ્યું કે અમારે પોતાના ભાઈના ઈલાજ માટે ફરીથી પ્રયાસ કરવો જોઈએ. તેમણે મારી વાત માની અને અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે પૂરેપૂરો ફેરફાર ભલે શક્ય ન હોય, પણ સાચી સંભાળ અને પ્રેમથી તેની જિંદગી વધુ સારી બનાવી શકે છે. હું પોતાના ભાઈ સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું અને તે ક્યારેક હળવી હળવી મુસ્કાન પણ આપી દેતો હતો, જે મારા માટે કોઈ મોટી ખુશીથી ઓછી નહોતી. એક દિવસ હું પોતાના દીકરાને ગોદમાં લઈને બેઠી હતી અને મારો ભાઈ અમારી પાસે જ હતો. મારો દીકરો તેની આંગળી પકડીને હસી રહ્યો હતો અને તે પણ હળવીસી મુસ્કાન આપી રહ્યો હતો. તે ક્ષણે મને લાગ્યું કે કદાચ જિંદગીએ અમને એક નવી તક આપી છે, જ્યાં દર્દ પછી પણ ખુશી પોતાની જગ્યા બનાવી શકે છે. હું આકાશ તરફ જોઈ અને મનમાં પોતાની માને યાદ કરી. જો આજે તેઓ હોત તો કદાચ આ બધું જોઈને ખૂબ ખુશ થાત. તેમની તે મારી પાસે એક પરિવાર હતો, જેને સંભાળવાની અને આગળ વધારવાની મારી જવાબદારી હતી.
મેં પોતાના દિલમાં ઠાન લીધું હતું કે હવે હું પોતાની જિંદગીને કોઈ જૂના ડર અથવા નહીં પણ નવી આશાના સાથે જીશ. મારા પતિએ મારો સાથ આપ્યો, મારો દીકરો મારી તાકાત બન્યો અને મારો ભાઈ મારી જવાબદારીથી વધીને મારો પોતાનો બની ગયો. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે દરેક દર્દ પાછળ કોઈને કોઈ સાચ્ચાઈ છુપાયેલી હોય છે અને જ્યારે તે સાચ્ચાઈ સામે આવે છે ત્યારે અમારે નિર્ણય કરવો પડે છે કે અમે તૂટીશું કે પોતાને વધુ મજબૂત બનાવીશું. મેં મજબૂત બનવાનો રસ્તો પસંદ કર્યો અને આજ મારી વાતની અસલી જીત છે.